નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેત તલાવડી બનાવવા માટે મળશે સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યના તમામ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે પાણીની અછત ધરાવતા તમામ ખેડૂતોને વિસ્તારમાં મિત્રો સિંચાઈની સુવિધા સદ્રઢ કરવા માટે એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલી ખેત તલાવડીમાં સરકાર દ્વારા મિત્રો પોતાના ખર્ચે જ જીઓમ બ્રેન્ડ ફિટ કરી આપવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોને ખેત તલાવડી બનાવી આપવામાં આવશે। આ યોજનાનો લાભ મિત્રો રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો લઈ શકશે। તો તમને મિત્રો જણાવી દે કે સિંચાઈ વિભાગની યાદી મુજબ આ યોજનાનો લાભ મિત્રો લેવા માટે ખેડૂત ખાતેદારોએ મિત્રો જી તલાવડી ગુજરાત મિત્રો .gov.in પર વેબસાઇટ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો અરજી પ્રક્રિયા 30 માર્ચથી શરૂ થઈ ચૂકી છે અને મિત્રો તેની અંતિમ તારીખ 15 મે 2026 નક્કી કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી અરજીઓમાંથી મિત્રો ઓનલાઈન ડ્રો દ્વારા મિત્રો લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે। તો જેની જાણ મિત્રો ખેડૂતોને SMS દ્વારા કરવામાં આવશે। ખેત તલાવડીની અંદર મિત્રો જીઓ મેમ્બ્રેન ફિટ કરવાથી મિત્રો વરસાદી પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે। તો આ સંગ્રહિત પાણીનો ઉપયોગ ખરીફ પાકને બચાવવા અથવા તો રવિ સિઝનમાં પૂરક સિંચાઈ તરીકે કરી શકાય છે। તો આ પદ્ધતિથી મિત્રો પાણીનો જમીનમાં વ્યય અટકશે અને લાંબા ગાળે મિત્રો ભૂગર્ભજળના સ્તર ઊંચા લાવવામાં પણ મોટી મદદ કરશે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેત તલાવડી બનાવવા માટે આ સહાય આપવામાં આવી રહી છે। તો જે પણ ખેડૂતોને આ સહાયનો લાભ લેવો હોય તો તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર 30 માર્ચથી જે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે તેમાં મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। કુદરતી આપત્તિઓથી મિત્રો પાક નુકસાન સામે સરકાર ચૂકવશે સહાય। જાણો કોને અને કેવી રીતે આમની અંદર અરજી કરવી। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજના અંગેની મિત્રો વિસ્તૃત માહિતી સમાચારના સ્વરૂપમાં તમને મિત્રો આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે। તો આ યોજનાની અંદર મિત્રો કેવી રીતે તમારે મિત્રો લાભ લેવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। હાલ મિત્રો ગુજરાત સરકારના જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના તમામ ખેડૂતો માટે કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો જ્યારે પણ કુદરતી આપત્તિઓને કારણે ખેતીના પાકોને નુકસાન થાય ત્યારે મિત્રો ખેડૂતોને સમયસર મિત્રો આર્થિક સહાય પૂરી પાડીને તેમને આ મોટી સમસ્યામાંથી બચાવવાનો છે। જ્યારે મિત્રો રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડું કે દુષ્કાળ જેવી આપત્તિઓ આવે છે ત્યારે મિત્રો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે નુકસાનીનો સર્વે કરવામાં આવે છે। તો આ સર્વેની વાજબી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ જ મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો મુજબ મિત્રો પાત્ર ખેડૂતોને સીધી મિત્રો આર્થિક સહાય ચૂકવવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આ એક મિત્રો નવી યોજના લઈને આવ્યું છે અને મિત્રો ખેડૂતોએ આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો જમીનનો 7/8 નો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક, જો સંયુક્ત ખાતું હોય તો અથવા તો અન્ય ખાતેદારનું સંપત્તિ પત્રક। અરજીના પ્રકારની વાત કરી દઈએ તો સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે, જેના માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો બાજરી, જુવાર અને મકાઈની MSP પર ખરીદી તો ખેડૂતોને મળશે મિત્રો વધારાનું બોનસ। રાજ્યના તમામ ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 અંતર્ગત બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે। તો ભારત સરકાર દ્વારા મિત્રો જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ બાજરી માટે ₹2775, જુવાર હાઇબ્રિડ માટે ₹3699, જુવાર માલદડી માટે ₹3749 અને મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે। તો આ યોજનાથી ખેડૂતોને બજારના ઉતાર ચઢાવ સામે મિત્રો રક્ષણ મળશે। ખેડૂતોને આવકમાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ટેકાના ભાવે ઉપરાંત વિશેષ મિત્રો પ્રોત્સાહન બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે। બાજરી અને જુવારની વેચાણ કરતા ખેડૂતોને તેમના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ₹300 વધારાનું બોનસ છે તે પણ ચૂકવવામાં આવશે અને આ બોનસ સીધું ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી તેમને તેમના પાકનું મહત્તમ વળતર મળી રહે। તો સરકારના આ પ્રોત્સાહક પગલાથી રવિ પાક પકવતા હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થવાનો છે અને તેઓ મિત્રો વધુ ઉત્પાદન કરવા પ્રેરાશે। હવે તમને મિત્રો જણાવી દે કે ટેકાના ભાવે પાક વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે। આ નોંધણી પ્રક્રિયા તારીખ 1/4/2026 થી 3/4/2026 સુધી ગ્રામ પંચાયત સ્તરે મિત્રો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર VCE દ્વારા કરવામાં આવશે। તો નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન મિત્રો 7, 12 અને 8 અને ઉતારા તેમજ મિત્રો
બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રવીણ રામનો આક્ષેપ, આઈ ખેડૂત પોર્ટલ બંધ, ખેડૂતોને પરેશાની અને સરકારની જાહેરાતો પર સવાલ. આમ આદમી પાર્ટીના મિત્રો ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને મિત્રો જાણીતા એવા ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે તાજેની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મિત્રો સરકાર ખેડૂતો માટે મસ્ત મોટી જાહેરાતો કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેનું અમલીકરણ થતું હોય તેવું દેખાતું નથી. તાજેતરમાં સરકારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટની શરૂઆત કરી અને ખેત ઓજારો માટે ખેડૂત અરજી કરી શકે તેના માટે 1 મહિનાની અવધિ આપી છે, પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા 5 દિવસથી શરૂ થયેલી આ વેબસાઇટ શરૂઆતના 3 દિવસમાં જ તો ખુલી જ નહીં. એટલે કે મિત્રો ખેડૂતોને એવું છે કે અરજી કરવા જાય તો આ વેબસાઇટ ખુલતી નથી. શું ખેડૂત મિત્રો તમારે પણ અહીંયા એવું જ થાય છે કે નહીં? એ મુદ્દે મને ઘણા ખેડૂતોના ફોન પણ આવ્યા. છેલ્લા 2 દિવસથી ક્યાંક મિત્રો આ વેબસાઇટ ઓપન થઈ રહી છે, પરંતુ પ્રિન્ટ નીકળતી નથી. તો હવે ખેડૂતો શું કરે? તો ખેડૂત નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીના કામ રહેલા છે, બીજા કોઈ કામ છે, તો ખેડૂતના આ બધા કામ કરે પછી વારંવાર આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે ધક્કા ખાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર માત્ર ચૂંટણી લક્ષી જાહેરાતો કરે છે. એટલે કે મિત્રો અહીંયા પ્રવીણ રામનું એવું કહેવું છે કે ખેડૂતો કામ મૂકીને આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા આવે છે, ત્યારે ખેડૂતોનું આઈ ખેડૂત પોર્ટલ બંધ હોય છે, માત્ર ખેડૂતોને ધક્કા ખાવાના હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં ફુવારા અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં સબસિડી વધારવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ જણાવ્યું કે ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી